નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર વિષય 51 માં આપે છે અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં આપણે છેલ્લે લાસ્ટમાં વિસર્જનની પદ્ધતિ તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી બીજો મુદ્દો છે વિસર્જન અંગે કાનૂની જોગવાઈ. તો કે પેઢીનું જે વિસર્જન કરવામાં આવે છે એ અંગે તો કે કઈ કાનૂની જોગવાઈઓ છે. તો કે પહેલું છે પેઢીની ખોટ અંગે. તો કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર જ્યારે પેઢીનું વિસર્જન થતું હોય અને તો કે પેઢીમાં જે ખોટ થઈ હોય, માની લો કે પેઢી નફો નથી કરતું, પેઢીમાં નુકસાન આવે છે, ખોટ, તો આ ખોટ કઈ રીતે માંડી વળવામાં આવે છે. તો કે આ જે પેઢીની જે ખોટ છે એ ખોટ અંગે તો કે કાનૂની કઈ જોગવાઈ છે, કઈ ખોટની રકમ કઈ રીતે માંડી વાળવામાં આવતી હોય છે. તો પેઢીની જે ખોટ થઈ હોય એ સૌપ્રથમ એકત્રિત નફામાંથી માંડી વળે. શેમાંથી માંડી વળશે? એકત્રિત નફામાંથી. એકત્રિત નફો એટલે જો આપણે અનામતો ભેગું કર્યું હોય, સામાન્ય અનામત વિશે આપણે આગળ અભ્યાસ કર્યો છે. તો કે એકત્રિત નફો અને જે અનામત હોય છે, જે રૂપિયા પેઢીએ આગળના વર્ષોમાં નફામાંથી અમુક રકમ આવા એકત્રિત નફા ખાતે જે રકમ લઈ ગયા હોય, તો સૌપ્રથમ તો કે એકત્રિત જેવો નફો થયેલ છે તો કે એમાંથી તો કે માંડી વાળવાની હોય છે પેઢીની ખોટ. આપણે સામાન્ય ખાતે રૂપિયા લઈ જાય, અકસ્માત વળતર ભંડોળ ખાતે રૂપિયા લઈ ગયા હોય, આ બધે પેઢીનો એકત્રિત નફો અને અનામત કહેવાય. કે દર વર્ષે ધંધાકીય એકમ તો કે પોતાના નફામાંથી અમુક રકમ અનામત ખાતે લઈ જતા હોય. તો આવું જે રૂપિયા ભેગા થયા છે તો કે પહેલા તો કે એમાંથી માંડી વળે. ત્યાર પછી માની લે કે નફો પૂરતો ન હોય, નફો પૂરતો ન હોય તો મૂડીમાંથી ભરપાઈ. શેમાંથી ભરપાઈ કરવાનું? માની લે કે એકત્રિત નફો પૂરતો નથી, નફો ઘટે છે, તો શેમાંથી માંડી વળવાનું? પહેલા નફામાંથી. નફો પૂરતો નથી તો માંડી વળવાનું મૂડીમાંથી. કેમાંથી માંડી વળવાનું? ભાગીદારી જે મૂડી છે એમાંથી આવી ખોટ માંડી વળે. ભાગીદારી એટલે મૂડી શું કરે દર્શાવે? ઓછી આપવાની. માની લે કે 3 ભાગીદાર હોય, 3 ભાગીદારની 1 લાખ મૂડી હોય. કેટલી મૂડી? 1 લાખ. તેની મૂડી 1 લાખ, બીની મૂડી 1 લાખ અને સી મૂડી ત્રણેયની 1 લાખ 1 લાખ 1 લાખ મૂડી છે અને 50,000 ખોટ આવી હોય, એમાંથી 20,000 નફામાંથી માંડી વળે. હજી કેટલા ઘટે? તો કે 30,000 રૂપિયા. તો ત્રણેયને કેટલા ભાગમાં આવશે? 10 10 10. તેની મૂડી જે 1 લાખ હતી એમાંથી 10,000 શું કરી નાખવાના? માઈનસ. હવે મૂડી કેટલી વધી ખાલી? 90,000 રૂપિયા. એટલે કે નફો પૂરતો ન હોય તો જેટલી રકમ ખોટની હોય એ રકમ ભાગીદાર જે મૂડી કેટલી રકમ લાવ્યા છે એમાંથી તો કે માંડી વળે. એટલે એની મૂડી શું થાય? ઓછી થાય. ત્યાર પછી જો મૂડી પૂરતી ન હોય, મૂડી પૂરતી ન હોય તો શું કરવાનું? તો કે ભાગીદાર નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે. નાનું પ્રમાણમાં વેચી લેવું. માની લો કે મૂડી પૂરતી નથી તો આવી જે ખોટ છે નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેવાનું થાય. કે મૂડી જે છે મૂડી પૂરતીથી જે વધારે ખોટ હોય તો પછીની જે રકમ છે એ ત્રણેય ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરી દેશે. અને આ જે રૂપિયા છે એ રૂપિયા કઈ કર્યો છે? તો કે ભાગીદારો માટે કે મૂડી તો એની વહી ગઈ. આપણે ઉદાહરણ ભાઈ 1 લાખ મૂડી હતી, એની, બીની અને સીની ત્રણેયની 1 લાખ મૂડી હોય. આ પેઢીની ખોટ આવી
તો કે 5 લાખ રૂપિયા. કેટલી? 5 લાખ. એમાં એકત્રિત નફો હતો 1 લાખ. તો 1 લાખ 5 લાખ હજી 4 લાખ રૂપિયા વિકલ્પ. તો કે આ 4 લાખ આ ત્રણેય ભાગીદાર છે એની મૂડીમાંથી ભરપાઈ કરશે. એટલે ત્રણેયની મૂડી કેટલી છે? 1 લાખ. તો 4 માંથી 1 લાખ એટલે 3 લાખ ઈ ગયા. તો હજી 1 લાખ રૂપિયા વધ્યા. ખોટ. તો હવે જે 1 લાખ ખોટ વધી તો કે ત્રણેય 3 લાખ મૂડી છે એ 4 લાખ ની 3 લાખ રૂપિયા મૂડીમાંથી ભરપાઈ એને કઈ 3 લાખ રૂપિયા મૂડીમાંથી એને ભરપાઈ કરી રહે. 1 લાખ તો કે એકત્રિત નફો હતો 1 લાખ એમાંથી માંડી રહ્યો તો હજી 4 લાખ રૂપિયા હતા. પછી તો કે મૂડી એની જે છે ભાગીદાર જે ધંધો જે શરૂ થયો હોય ત્યારે ભાગીદારો મૂડી લાવ્યા. શું લાવ્યા હોય? મૂડી. તો કે એવું છે કે એની જે મૂડી રહે છે આપણે મૂડીને પાછી આપવાની છે નહીં. મૂડીમાંથી રૂપિયા આપ્યા તેમ છતાં હજી 1 લાખ ગયા. તો હવે આ 1 લાખ ગયા કે ત્રણેય ભાગીદાર નફા નુકસાન પ્રમાણમાં વેચી છે કે માને કે આપણે ત્રણેય ભાગીદાર 33,000 રૂપિયા આ 33,000 રૂપિયા જે છે ટૂંકમાં 33,033 આવે. આ જે રૂપિયા છે એ ભાગીદારો ત્રણેય લાવશે. કઈ રીતના લાવે? તો કે પોતાની અંગત મિલકતો વેચીને પેઢીની ખોટ ભરપાઈ કરી આપે છે. ત્યાર પછી આ થઈ ખોટ અંગે શું છે? પેલા નફામાંથી નફો પૂરતો ન હોય તો મૂડીમાંથી મૂડી પૂરતી ન હોય તો ત્રણેય ભાગીદારોએ વેચણી કરી લેવાની. ત્યાર પછી પેઢીના દેવા. અને ભાગીદારોના અંગત દેવા. ઓકે, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. હવે જો પેઢીનું દેવું અને ભાગીદારનું ત્રણ ભાગીદારો એબીસી પેઢીમાં એ જે પેઢી ચલાવતો જે નામથી એ પેઢીનું કોઈ દેવું હોય એ પેઢીનું કોઈ પણ દેવું હોય ત્યારે શું કરવાનું? હવે કે માની લો કે પેઢીનું અને ભાગીદારનું અંગત દેવું. હવે ભાગીદાર અને પેઢી આમ જોઈએ તો બંને અલગ છે. શું છે? અલગ છે. આપણે સમજીએ. માની લે કે કોઈ પેઢીમાં ત્રણ ભાગીદાર છે A, B અને C. એની પેઢી છે ABC લિમિટેડ નામથી એ ધંધો ચલાવે છે. હવે માની લે કે ABC લિમિટેડ નું દેવું એટલે પેઢીનું દેવું કે ધંધાનું દેવું કેવું દેવું કહેવાય? પેઢીનું. અને ભાગીદારનું અંગત દેવું તો કે કોઈ ભાગીદારનું પર્સનલ દેવું હોય એનું હોય B નું હોય કે C નું પોતાનું પર્સનલ દેવું. પેઢીનું જે દેવું હોય સ્વાભાવિક છે કે ત્રણેય પાર્ટનરો છે A, B અને C શું છે? ભાગીદારો છે. આ પેઢીનું જેટલું દેવું હશે આ દેવું છે એ પેઢીની મિલકતમાંથી ચૂકવણી થાય. માની લો કે પેઢીનું દેવું 5 લાખ રૂપિયા હોય તો આ ચૂકવણી શેમાંથી થાય? તો કે પેઢીની જે મિલકત હોય એમાંથી આ 5 લાખ રૂપિયાની ચૂકવણી કરવાની થાય. પેઢીની મિલકત વેચી અને તમારે પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે. અને કોઈ પણ ભાગીદારનું પર્સનલ દેવું હોય અંગત પેઢીનું અંગત માની લો કે પેઢી જે શરૂ થઈ ગઈ એને ભાગ રાખ્યો હોય સ્વાભાવિક પેઢી જે ભાગ રાખ્યો હોય તે એવું નથી કે 5 લાખ રૂપિયા તમારે ભાગ રાખ્યો 5 લાખ
લાખ રૂપિયા આપવા પડશે. એમાં એ ભાગીદાર જે છે એ 2 લાખ રૂપિયા જેને કહેવાય કોઈ પાસેથી ઉછીના લીધું અને ધંધામાં ભાગ રાખ્યો, તો આ દેવું કેવું છે તેનું પર્સનલ. એનાથી ધંધાને કાંઈ નિસ્બત છે નહીં, ધંધાને કોઈ લાગે વળગે નહીં, કેમ કે તો એને ભાગ આ એક ભાગીદારને ખબર નહીં ભાગ ક્યાંથી લેવું, અને એને પોતાનો ભાગ રાખવો પડે, પૈસામાં ભાગ રાખવો, અને એ 2 લાખ રૂપિયા ક્યાંથી ઉછીના લીધું. તો આ જે 2 લાખ રૂપિયા દેવું કેવું કહેવાય? પર્સનલ દેવું થયું, પેઢીનું છે નહીં. તો કે પેઢીનું દેવું પેઢીની મિલકતમાં ચૂકવાય, અને કોઈ ભાગીદારનું દેવું પર્સનલ એટલે કે પોતે ક્યાંથી રૂપિયા ઉછીની કરે જાતે, તો આવું જે દેવું છે એની અંગત મિલકતમાંથી છે, પોતાની મિલકતમાંથી. એ પેઢીની મિલકત છે એમાંથી ભરપાઈ કરી દે નહીં, આમાં એની અંગત મિલકત ઉપયોગ થાય. પરંતુ ખાસ એક બીજી વસ્તુ એ, હવે માની લે કે જે પેઢીનું દેવું છે 5 લાખ રૂપિયા, એ પેઢીની મિલકતો વેચીને પેઢીની મિલકતોની વેચણી કરીને પણ તેમ છતાં આ પેઢીનું 5 લાખ રૂપિયા દેવું ભરવાનું તો હજી રૂપિયા ઘટે છે. પેઢીની જેટલી મિલકત હતી તમામ મિલકતોની શું કરી નાખી? વેચાણ કરી નાખી. પણ તેમ છતાં હજી પેઢીમાં 5 લાખ દેવાનો બધી મિલકતો વેચી નાખી ધંધાની જેટલી હતી, અને મિલકતના રૂપિયા માને 3 લાખ રૂપિયા. તો હજી પેઢીનું કેટલું દેવું હોય? હજી 2 લાખ દેવું, હજી પેઢીનું દેવું 2 લાખ હોય, હજી 2 લાખ આપવા દે. તો આવા જે 2 લાખ છે એ ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ, પોતાની પર્સનલ મિલકતો વેચીને પેઢીનું દેવું ભરપાઈ કરી આપવું પડે છે. માની લો કે એ ભાગીદારનું 2 લાખ પર્સનલ દેવું હતું, તો આની અંગત મિલકત માની લો કે 5 લાખ રૂપિયાની હોય, આની પાસે મિલકત કેટલાની છે? 5 લાખ. હવે એના 5 લાખની મિલકત વેચી, આ 5 લાખ મિલકતમાંથી આ 5 લાખ ની મિલકત વેચી એમાંથી પહેલા એને પર્સનલ દેવું ભરતો કરશે. કેટલા રૂપિયા? 2 લાખ. હવે એને મિલકત કેટલી લીધી? 3 લાખ. પછી આ બે ભાગીદારો પાસે મિલકતો હોય ગઈ, ભલે એને કોઈ ધ્યાન નહીં પાસે મિલકત, મારે આની પાસે 2 લાખની મિલકત હોય, આની પાસે 2 લાખની મિલકત હોય. હવે આ ત્રણેય ભાગીદારની જે અંગત મિલકતો છે, પેઢીનું દેવું હજી 2 લાખ વધે છે, તો એ 2 લાખ દેવું ભરવા માટે તો કે ત્રણેય ભાગીદારે પોતાની જે અંગત મિલકતો હોય એ અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે એવું કહેવાય કે જવાબદારી કેવી છે? ભાગીદારોની અમર્યાદિત જવાબદારી કહેવાય. કેવી કહેવાય? અમર્યાદિત. ભાઈ એવું નહીં કે ભાઈ આપણે ધંધો નાખીને બેઠા, તો ભાઈ ધંધો બંધ કરી છે, તો ભાઈ આપણી પાસે ધંધાની મિલકત કઈ વેચી નાખવાની, જે માંગે દઈ દે, કોઈ રાત નથી, અમારી પાસે ધંધાની મિલકત હતી, તો એમ ચાલશે નહીં. ધંધાની મિલકત તમે વેચી નાખો, તેમ છતાં જો ધંધાનું દેવું વધતું હોય તો આવું દેવું ભરપાઈ કરવા જે ભાગીદારો છે એ દરેક ભાગીદારોએ પોતાની પર્સનલ મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે છે. ત્યાર પછી છે, જો વિદ્યાર્થી મિત્રોએ જે થિયરી છે એ ખાસ સમજજો. આમાંથી MCQ ખરા ખોટા પૂછવામાં છે, તેથી તમને સરળ રહેશે. ખાસ ખરા ખોટામાં. ત્યાર પછી છે ભાગીદારોની પેઢીને લોન. ત્યાર પછી મુદ્દો શું છે? ભાગીદારોની પેઢીને લોન. એ કોઈ ભાગીદાર પેઢીને લોન આપી, તો લોનની ચૂકવણી કઈ રીતે કરવી? માની લો કે બી ભાગીદાર આ 2 લાખની માની કે લોન છે, ટૂંકમાં કોઈ ભાગીદારે પેઢીને નાણાં ઉછીને આપ્યા. શું એ કોઈ ભાગીદારે પેઢીને નાણાં ઉછીને આપેલા હોય, એટલે કે કોઈ ભાગીદારે પેઢીને લોન આપી, મારી કઈ રૂપિયા વધે તમે ઉછીને આપો પેઢી. તો આવી જે લોન ભાગીદારે પેઢીને આપી હોય
એ લોનની ચૂકવણી કઈ રીતે થશે? તો કે જ્યારે કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય, આ ભાગીદાર કે લોન આપી પેઢી, તો કે આવી લોનની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે? તો કે જ્યારે પેઢીનું વિસર્જન થતું હોય, પેઢીનું વિસર્જન થાય એટલે પેઢીના વિસર્જનમાં સૌપ્રથમ તો કે વિસર્જન ખર્ચ ચૂકવે, જે કઈ વિસર્જન કરવા માટે જે કઈ ખર્ચ થયો હોય તે, માની કે કોઈ વકીલની નિમણૂક કરી હોય, લિક્વિડેટરની નિમણૂક કરી હોય, પગાર આપવાનો ટૂંકમાં પેલા વિસર્જન ખર્ચ ચૂકવે. ત્યાર પછી તો કે જે પેઢીનું દેવું હોય દેવા ચૂકવે, માની કે પેઢીમાં 5 લાખ દેવું તો 5 લાખ દેવું ચૂકવે. ત્યાર પછી જો રકમ વધે તો એ વધેલી જે રકમ છે એમાં ભાગીદારની લોનની ચૂકવણી થાય. એટલે લોન કઈ રીતે ચૂકવાય? પહેલા તો પેઢીના દેવા અને વિસર્જન ખર્ચ ચૂકવવા, પેઢીનું દેવું. ભાગીદારે પેઢીને લોન આપી તે નહીં ગણવાનું. ત્રાહિત વ્યક્તિ આવી કોઈ નથી જોવાનું, ત્રાહિત વ્યક્તિ અન્ય કોઈ તો એ પેઢીનું દેવું કહેવાય. પણ ભાગીદાર છે તેનો પાર્ટનર માનવ છે, એનો ધંધો છે, એમાં પાર્ટનર છે, તો કે એવી લોન ધ્યાનમાં પેઢીનું દેવું કરતા નથી. એ રકમ કઈ રીતે ચૂકવે છે? તો કે સૌપ્રથમ પહેલા જે અન્ય દેવાઓ છે, જે બીજા વ્યક્તિના, પહેલા આવા દેવાની ચૂકવણી કરશે. બીજા જે દેણા હોય એ દેણા પહેલા ચૂકવે, પછી પેઢી બધી મિલકત વેચી નાખે. બરાબર? માની લ્યો કે આજ ઉદાહરણ 5 લાખનું દેવું હતું, 5 લાખનું. હવે મિલકત વેચી લાવ્યા 10 લાખ. કેટલા આવ્યા? 10 લાખ રૂપિયા. એટલે 10 લાખ મિલકત પેઢી વેચી 10 લાખ રૂપિયા આવ્યા. એમાંથી આ 5 લાખ રૂપિયા પેઢીનું દેવું ચૂકવી દીધું. હવે ભાગીદારની 2 લાખની લોન હોય તો હવે પછી દેવા ચૂકવાઈ ગઈ, મિલકતો વેચતા પછી મને 5 લાખ રૂપિયા એમાંથી ભાગીદારની લોન ચૂકવાય. ઘણી વખત એવું બને કે આ લોન 2 ભાગીદારની, આને 2 લાખ આપી હોય, આને આપી માની કે 5 લાખ. કેટલા લોન આપી હોય ને? 5 લાખ. તો લોન ટોટલ કેટલી થાય હતી? 7 લાખ. અને રૂપિયા કેટલા વિધા હતા? તો કે 5 લાખ. તો સ્વાભાવિક છે રૂપિયા હતા 5 લાખ આપણી પાસે, લોન છે 7 લાખ. તો આવા સમયે શું કરશે? બેને પ્રમાણસર રકમની ચૂકવણી કરવામાં આવે, એટલે કે લોનના પ્રમાણ મુજબ રકમ ચૂકવે. હવે લોનનું પ્રમાણ કેટલું થાય? 7/5. જેને જે પ્રમાણ લોન આપી છે એ મુજબ જે રૂપિયા વિધા એ રૂપિયાની ચૂકવણી થતી હોય છે. એટલે ભાગીદાર જે લોન આપે ત્યારે ખાસ એ જોવાનું કે ભાગીદારે લોનની ચૂકવણી થાય ત્યારે તો કે પહેલા બધા દેવા ચૂકવાઈ જાય, પછી રૂપિયા વધે, એમાંથી ભાગીદાર જે પેઢીને લોન આપેલી છે એની રકમ ચૂકવે છે. ત્યાર પછી છે ભાગીદારની પત્નીની લોન. કેની લોન? ભાગીદારની પત્નીની લોન. જો પત્નીની લોન શબ્દ ખાસ ખરા ખોટામાં ખાસ છે. ભાગીદારની પત્ની આ લોન જો સ્ત્રી ધનમાંથી આપેલ હોય તો ત્રાહિત દેવા સાથે ચૂકવે. કેના સાથે? ત્રાહિત દેવા સાથે ચૂકવે. પરંતુ જો આ લોન પતિના નામમાંથી હોય તો આ લોનના રૂપિયા કઈ થશે? તો કે ભાગીદારની લોનની જેમ. માની લો કે એ ભાગીદારની પત્ની છે જેઠ, એની પત્ની છે કોણ છે? જેઠ. એ ભાગીદારની પત્ની છે જેઠ. હવે એની પેલી શું છે? એબીસી. હવે એ ભાગીદારની જે જેઠ પત્ની છે, પત્નીએ 1 લાખની લોન આપી પેઢી. 1 લાખની પેઢી કઈ છે? એબીસી ના લોન આપી. કેને આપી? તો કે એની
પત્ની જે છે એની શું છે પત્ની. હવે એના 1 લાખ રૂપિયા એની જેને કહેવાય કે એના જે પતિદેવ છે એની પેઢીને 1 લાખ રૂપિયા લોન તરીકે આપ્યા. હવે માની લે કે પેઢીનું વિસર્જન થાય, પેઢી બંધ કરવાની થાય, તો આ 1 લાખ રૂપિયા ક્યારે પરત થશે? જો આ 1 લાખ રૂપિયાની પત્નીએ સ્ત્રી ધનમાંથી ચૂકવેલ, શેમાંથી ચૂકવેલ? સ્ત્રી ધનમાંથી, તો ત્રાહી દેવાની સાથે તો સ્ત્રી ધન એટલે શું કે એની પત્નીએ જે લોન આપી છે એના બાપાને, પોતાના પપ્પાને કરિયાવરમાં જે રૂપિયા આપ્યા હોય એમાં તેના પતિના નાણા છે એટલે કે એને કરિયાવરમાં રૂપિયા લીધી, એના બાપા એને રૂપિયા ગાલે બેટી 5 લાખ બાપ હોય એટલે કે રૂપિયા કેના કે એના પપ્પાનો કરે. હવે આ રૂપિયામાંથી એને લોન આપી તો એ સ્ત્રી ધનમાંથી લોન આપી. શેમાંથી લોન આપી કહેવાય? પોતાનું જે કરિયાવરમાં દીકરી જે કઈ પત્ની રૂપિયા લઈ ગઈ તો એના પપ્પાના રૂપિયા હોય એટલે કે એના પપ્પાના રૂપિયામાંથી પેઢીને લોન આપી હોય તો આવી લોન કહેવાય સ્ત્રી ધનમાંથી લોન. કેવી લોન કહેવાય? તો આ જે લોન લઈને એ ત્રાહી દેવા સાથે ચૂકવે, જેમ અન્ય દેવ છે માં એક અન્ય દેવ ધર્મ, પરંતુ મને લાગે એના પતિના નાણામાંથી ગયું એટલે કે ઘરવાળાને રૂપિયા આપતો મહિને થઈને 10,000 રૂપિયા ઘર વાપરો, અરે વાપરો. હવે એ રીતના મને પેલા જે ઘરવાળાને જે રૂપિયા આપ્યા પત્નીને એની બચત કરતા કરતા મને 1 લાખ રૂપિયા બચત કરી હોય ને પછી એની ગાડી તમારી પેઢીને લોન આપો તો રૂપિયા હતા કે ના? તો કે એના ઘરવાળાના, એટલે કે એના ઘરવાળાના રૂપિયામાંથી એને લોન આપી, મારા પતિના નાણામાંથી શું કરી પેઢીને લોન આપી, તો આ લોનની ચૂકવણી કઈ રીતે થઈ છે? તો કે આ લોનની ભાગીદારની જોઈએ, કે રૂપિયા કેના હતા? એના પતિદેવના, અને પતિદેવના ભાગીદાર પીડી થયું એવું ન થતું તો એવું કરે ને બારે હું તને આપું તો પછી લોન આપી દે, આપણે લોન પહેલા છે તો કે એ લોન ભાગીદારની લોનની જેમ એટલે કેવી રીતના પહેલા અન્ય દેવા ચૂકવીએ પછી રૂપિયા વધે તો, એટલે કે જે પત્નીની લોન છે કે જેને સ્ત્રી ધનમાંથી આપી ને તો અન્ય દેવાની સાથે તો એ પેઢીનું જ્ઞાન કહેવાય, ત્રાહી પક્ષકાર નથી. પરંતુ જેના પતિના નામમાંથી આપી હોય તો ભાગીદારી લોન જેમ પહેલા અન્ય દેવા ચૂકવી દઈશે પછી રૂપિયા વધે તો એમાંથી દેવું ચૂકવવાનું. અને ખાસ પાંચમું ભાગીદારોની જવાબદારી, એ આપણે આગળ અભ્યાસ કર્યો કે ભાઈ ભાગીદારની જવાબદારી કેવી છે? તો કે ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, એટલે કે કોઈ પણ ભાગીદાર નાદાર થાય તે સદર જે ભાગીદારો છે એને પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેણું ચૂકવવું પડે છે. એટલે આ પેઢીના વિષયને આ બાબત અંગેની જોગવાઈ કે આવી પરિસ્થિતિ કઈ રીતના ઉકેલ લાવવો. ખોટ ભાગીદારો દેવું અને પેઢીનું દેવું, પેઢીને લોન ભાગીદારની, ભાગીદારની પત્નીની લોન અને ભાગીદારોની જવાબદારી. ખાસ આ થિયરિકલ પ્રશ્નો ખાસ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખજો, કેમ કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે 3 માર્ક 2 માર્કમાં તો પૂછાય છે પણ તમારે જે ખરા ખોટા પૂછાય છે એમાં પણ ઉપયોગી બનશે. જો તમને જેટલી આ ચેપ્ટરમાં થિયરી આવડશે એટલા તમને ખરા ખોટા સોલ્વ કરવા તમને ઈઝી રહેશે. ત્યાર પછી છે પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ. શું છે? પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ. પેઢીનું તો કે વિસર્જનની વિધિ શું છે? જેમાં તમને છઠ્ઠો મુદ્દો મિલકતોના ઉપજની વહેંચણી. આ જ પ્રશ્નનો જે છઠ્ઠો મુદ્દો છે એ છઠ્ઠો મુદ્દો જે છે આમાં આવી શકે છે. અને એક હવે પ્રશ્ન પૂછે પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ સમજાવો. એટલે કે પેઢીની જે મિલકતોની જે ઉપજ છે તો એમ કે મિલકતોની ઉપજની વહેંચણી છે. તેમાં છઠ્ઠો મુદ્દો છે મિલકતોની ઉપજની શું છે? વહેંચણી. એ છઠ્ઠો મુદ્દો છે આ પ્રશ્ન શેનો વિસર્જન કે કાનૂની જોગવાઈ. છઠ્ઠો પ્રશ્ન એનો છે.
મુદ્દો. પણ આ મુદ્દો તમને પૂછે તો તમને કેવું પૂછે કે પેઢીના વિસર્જનની વિધિ. આ 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. આખા કોઈ 3 માર્કમાં પૂછે પણ મિલકતની જે ઉપજ થાય તો કે મિલકતના જે રૂપિયા ઉપજ્યા હોય, ધંધો બંધ થાય એટલે મિલકતો વેચે તમામ, એમાંથી જે રૂપિયા ધંધાને આવ્યા છે મિલકતોના, એ રૂપિયાની વહેંચણી તો કે કઈ રીતે કરવા છે? મિલકતોની જે રૂપિયા આવ્યા એ મિલકતોના રૂપિયા કઈ રીતે તો કે વહેંચણી કરવામાં આવે છે. આપણે એ સંદર્ભ એટલે કે પેઢીના મિલકતોની વહેંચણી અથવા તો પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા, એટલે પેઢીના વિસર્જનની વિધિ કે પ્રક્રિયા થશે અને મિલકતોના ઉપજની વહેંચણી જે મુદ્દો છે ઈ પણ એ જ હશે. કે માન્ય કે જે મિલકતોના રૂપિયા ઉપજ્યા છે, ધંધાની જે તમામ મિલકતો વેચવામાં આવે છે અને એના જે રૂપિયા આવે છે એ રૂપિયાની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે? તો કે એ રૂપિયામાંથી સૌપ્રથમ પેલા વિસર્જન ખર્ચ શું ચૂકવાય? વિસર્જન ખર્ચ. ધંધાની જે મિલકતો વેચી એના જે કાંઈ રૂપિયા આવ્યા એ રૂપિયા આવ્યા. માની લો કે મિલકતો વેચતા 10 લાખ રૂપિયા. કેટલા લાખ રૂપિયા? બધી મિલકતો છે 10 લાખ રૂપિયા. આટલી મિલકતોના રૂપિયા ઉઠે છે. તો કે આ 10 લાખ રૂપિયા ચૂકવણી નહીં થાય તો કે પહેલા વિસર્જન ખર્ચ ચૂકવશે. એટલે કે પેઢીનું જે વિસર્જન કરવામાં આવે છે એટલે એના માટે જે કંઈ ખર્ચ થયો, જે કંઈ કાગળિયા તૈયાર થઈ જાય, કોઈ લિક્વિડેટરી રિમૂવ કરે, તો કે પહેલા કે વિસર્જન કરવા માટે પહેલા શું ચૂકવશે? વિસર્જન ખર્ચ. એટલે પહેલા જે મિલકતોના રૂપિયા ઉચ્ચા એટલે કે વિધિ અથવા તો જે રૂપિયા ઉચ્ચા બધી કઈ રીતે ચૂકવણી થાય એ આજે આપણે ચર્ચા કરી છે. તો કે સૌપ્રથમ તો કે પહેલું તો કે વિસર્જન ખર્ચ. શું ચૂકવાય? પેઢીનો વિસર્જન ખર્ચ. ત્યાર પછી ચૂકવાશે પ્રાહિત દેવા. શું ચૂકવાશે? પ્રાહિત દેવા ચૂકવણી. વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય ત્યાર પછી પેઢીનું જે પ્રાહિત પક્ષ કાન પ્રતિ જે દેવા છે એટલે કે પેઢી અન્ય વ્યક્તિ પાસેથી લોન લીધી હોય, કોઈની પાસેથી ઉધાર ખરીદી કરી હોય તો કે ત્રાહિત દેવા ચૂકવવા. ટૂંકમાં પેઢીએ જેને રૂપિયા ચૂકવવાના બાકી છે તો કે કેવા રૂપિયા ચૂકવાય. ત્યાર પછી તો કે ભાગીદારની લોન ચૂકવાય. શું ચૂકવાશે? ભાગીદારોની લોન. અન્ય દેવા ચૂકવાઈ જાય. આ 10 લાખ રૂપિયા પેલા વિસર્જન ખર્ચ ચૂક્યું, પછી અન્ય જે દેવા હતા એ ચૂકી જાય, પછી હજી રૂપિયા વધે તો શું ચૂકવવાનું? ભાગીદારની લોન. પછી જે રૂપિયા વધે તો ભાગીદારના મૂડી અને ચાલુ ખાતાની રકમ ખર્ચ કરવાની. એટલે કે માની લો કે ભાગીદારની લોને ચૂકવાઈ ગઈ, તેમ છતાં હજી રૂપિયા વહી જાવ તો ભાગીદાર જે મૂડી લેવે એમાં મૂડી જે ચાલુ ખાતાની રકમ હોય એ રકમ પર કે પેઢી જ્યારે શરૂ થઈ હોય ત્યારે ભાગીદાર મૂડી પેટે જે રૂપિયા લાવ્યા હોય તો કે મૂડી પેટે જે રકમ લાવ્યા છે એની તો કે ચૂકવણી કરવામાં આવે છે. અને તેમ છતાં હવે જો રૂપિયા વધે થઈ કહેવાય નફો તો કે એ ભાગીદારો શું કરશે? વેચી લેશે. તો કે આ રીતે જે મિલકતના જે રૂપિયા ઉઠે છે આ રીતે ચૂકવણી થતી હોય છે. સૌપ્રથમ તો કે પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનું, રૂપિયા વધે ત્રાહિત દેવા ચૂકવવાના, રૂપિયા વધે ભાગીદારને લોન આપવાની, હજી રૂપિયા વધે દરેક ભાગીદારની મૂડીની જે રકમ હોય તો ભાગીદાર જે રૂપિયા ધંધામાં રોકાણ કર્યું છે એ નાણાં પરત કરવાના. અને તેમ છતાં હજી જો રૂપિયા વધ્યા હોય તો એ ધંધાના જ રૂપિયા જે છે એ ભાગીદારોના જ રૂપિયા કહેવાય. તો ત્યાર પછી આવા જે રૂપિયા છે એ ભાગીદારો જે છે જેને કહેવાય કે પર્સન્ટેજ પોતે શું કરી દેશે? વહેંચણી કરી દે છે. પછી માની લો રૂપિયા વધે નફો કહેવાય. એટલે ભાગીદાર મને કે 10 લાખ હોય પેલા 50,000 વિસર્જન ખર્ચ થયું
4,50,000 એમ દેવું હતું. 1 લાખની ભાગીદારની લોન હતી. મૂડી હતી 2 લાખ. કે આટલી રકમ દીધી 50,000 5 છોડ 2 તો કે 8 લાખ થઈ ગયો. કોઈ જરા કેટલા 10 લાખ. હજી 2 લાખ રૂપિયા વધતા હોય તો કે આ 2 લાખ રૂપિયાનો નફો વધે છે. 2 રૂપિયા વધે એટલે સાથે કોઈ વધે. તો ભાગીદારો શું છે કે 2 લાખ રૂપિયા ત્રણેય ભાગીદારો જેટલા હોય એ શું કરીએ છીએ વહેંચણી કરી લઈએ છે. એટલે મિલકતોના ઉપજની વહેંચણી આનો મુદ્દો છે. અથવા તો તમને પેઢીના વિસર્જનની વિધિ કી તો પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા પેઢીનું વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જે રૂપિયા ઉપજે છે એ રકમની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે તો આ રીતે ભાગીદારને નફાની વહેંચણી કરવામાં આવતી હોય છે. હવે વિસર્જન સમયે તો કે પેઢીનું જે વિસર્જન કરવામાં આવે છે તો કે પેઢીના વિસર્જન સમયે કયા ખાતા તૈયાર કરવામાં આવે છે એક માર્કમાં તમે પૂછી શકો. વિસર્જન સમયે તૈયાર કરવામાં આવતા ખાતા તો કે વિસર્જન સમયે કયા ખાતા તો કે પેઢીના ચોપડે ખોલવામાં આવે છે. કયા ખાતા તૈયાર કરવામાં આવે છે જે આપણે વાર્ષિક હિસાબ કે વેપાર ખાતું નાનું ખાતું પાકું સર્વે કરે છે. એમ પેઢીનું જે વિસર્જન થશે પેઢી જે બંધ કરવાની થાય છે તે બંધ કરવાની પ્રોસેસ આ મુજબ છે. રૂપિયાની ચૂકવણી આ મુજબ થાય છે. પણ વિસર્જન સમયે કયા ખાતા તૈયાર કરવા આવે છે તો કે એક તૈયાર કરવામાં આવશે માલ મિલકત નિકાલ ખાતું. કયો છે માલ મિલકત નિકાલ ખાતું. બીજું ખાતું તો કે તૈયાર કરવામાં આવશે ભાગીદારના મૂડી ખાતા. ભાગીદારના મૂડી ખાતા. ત્યાર પછી તૈયાર કરવામાં આવશે ભાગીદારના લોન ખાતા. અને ચોથું ખાતું તૈયાર કરવામાં આવશે રોકડ અથવા તો બેંક ખાતું. કે આ ચાર ખાતા જે છે એ વિસર્જન સમયે ભાગીદારોના પેઢીના ચોપડે જેને કહેવાય કે તૈયાર કરવામાં આવતા હોય છે. માલ મિલકત નિકાલ ખાતું, મૂડી ખાતા, લોન ખાતા એટલે રોકડ અને બેંક ખાતું. તો કે આ ચાર ખાતા જે છે એ વિસર્જન સમયે તો કે પેઢીના ચોપડે તો કે તૈયાર કરવામાં આવે છે. કયા ચાર ખાતા તો કે આ ચાર ખાતા. અને આપણે જોયું વિસર્જનની સામાન્ય વિધિ અને પ્રક્રિયા ખાસ આઈએમપી ક્વેશ્ચન છે. અને જે કાનૂની જોગવાઈ છે કે આ પ્રકારો દૈનિક ચૂકવણી કઈ રીતે કરવામાં આવતી હોય છે એ સંદર્ભે આપણે ચર્ચા કરી કઈ રીતના ચૂકવણી કરવામાં આવે છે. હવે જે માલ મિલકત નિકાલ ખાતું જે છે એની ટૂંકનોંધ બરાબર એમાં પુનઃ મૂલ્યાંકન ખાતાની ટૂંકનોંધ જોઈ હતી. એવી રીતના માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ આવે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. કે માલ મિલકત નિકાલ ખાતું કેને કહેવામાં આવે છે એની ટૂંકનોંધનો આપણે અભ્યાસ કરવાનો છે. કે માલ મિલકત નિકાલ ખાતું એટલે શું તે આપણે જોવાનું છે. ચાલો થેન્ક યુ.